वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, મહાસુદી અષ્ટમીનો દિવસ જે છે એ આપણા ભારત માટે બહુ મહત્વનો દિવસ છે। એ દિવસે ભારત વર્ષના એક દેદીપ્યમાન રત્ન અને વિદ્વાનોના શિરોમણી એવા ગંગાપુત્ર ભીષ્મ જે છે એ ભગવત ધામ પધારેલા હતા અને એટલે માટે આ મહાસુદી અષ્ટમી જે છે એ આપણે ભીષ્મ અષ્ટમીના નામથી ઓળખીએ છીએ। તો આજે આ દિવસે આપણે ગંગાપુત્ર ભીષ્મના જીવન ચરિત્રનું અવલોકન કરી એઓને શ્રદ્ધાંજલિ આપીએ। સર્વપ્રથમ ગંગાપુત્ર ભીષ્મના પૂર્વજન્મ વિશે જાણવાની જરૂર છે કે ગંગાપુત્ર ભીષ્મ જે છે એ પૂર્વજન્મની અંદર કોણ હતા। તો મહાભારતના આદિ પર્વની અંદર 99મા અધ્યાયની અંદર ગંગાપુત્ર ભીષ્મના પૂર્વજન્મની વાત જે છે એ લખાયેલી છે। ગંગાપુત્ર ભીષ્મ પૂર્વજન્મની અંદર 8 વસુ દેવતાઓ માંથી એક એવા દ્યો નામના વસુ હતા। એક સમયની વાત છે, આ 8 વસુઓ પોતાની પ્રિયતમાઓની સાથે ગગનતળની અંદર વિચરણ કરતા હતા। એવામાં આ દ્યો નામના જે વસુ જે છે તેની પ્રિયતમાના નેત્ર સામે એક સુંદર મજાની ગાય આવી। એ ગાય દેખાવની અંદર એટલી બધી સુંદર હતી, હૃષ્ટપુષ્ટ હતી, એના થન જે છે એ પણ ઘણા મોટા હતા। એટલે આ દ્યો નામના વસુની પ્રિયતમાને આ ગાય જે છે એ બહુ ગમી ગઈ। એટલે એણે દ્યો નામના વસુને કહ્યું કે હે પ્રિયતમ, કૃપા કરીને આ ગાય જે છે એ મને લાવી આપો। પોતાની પ્રિયતમનું રૂડું કરવાને અર્થે આ દ્યો નામના વસુ જે છે એ ગાયનું અપહરણ કરી લે છે અને એને લઈને એ વસુલોકની અંદર જતા રહે છે। હવે આ ગાય જે છે એ ગાય વશિષ્ઠ ઋષિની હતી અને વશિષ્ઠ ઋષિ એ ગાય દ્વારા પોતાનો અગ્નિહોત્ર કર્મ જે છે એ કરતા હતા। એ સમયે વશિષ્ઠ ઋષિ જે છે એ પોતાના આશ્રમમાં હતા નહીં અને એવા સમયની અંદર આ દ્યો નામના વસુએ વશિષ્ઠ ઋષિની આ ગાયનું અપહરણ કરી લીધેલું। તે પછી વશિષ્ઠ ઋષિ આશ્રમમાં આવે છે અને આશ્રમમાં આવીને જુએ છે તો પોતાની હોમ ધેનુ જે છે એ એમને જોવા મળતી નથી। એવો જંગલના
ખૂણે ખૂણાની અંદર જઈ આવે છે, પરંતુ કોઈ પણ સ્થાનની અંદર એમને પોતાની હોમ ધેનુ જે છે એ મળતી નથી. વશિષ્ઠ ઋષિ બ્રહ્માજીના પુત્ર છે, એટલે એઓ સમાધિ લગાવીને જુએ છે કે મારી ગાય કોની પાસે છે, અને સમાધિ લગાવતા એમને ખબર પડે છે કે મારી ગાયોનું અપહરણ જે છે એ વસુ નામના દેવતાઓ કરી ગયા છે. એટલે વશિષ્ઠ ઋષિ જે છે એ ક્રોધાયમાન થઈ જાય છે અને વસુ દેવતાઓને શાપ આપતા કહે છે કે હે વસુ દેવતાઓ, તમે અમારી હોમ ધેનુનું અપહરણ કરેલું છે, માટે જાઓ, હું તમને શાપ આપું છું કે તમારે ધરાતલની ઉપર મનુષ્ય લોકની અંદર જન્મ ધારણ કરવો પડશે અને મનુષ્ય સંબંધી બધા જ કષ્ટોનો અનુભવ કરવો પડશે. આ પ્રમાણે જ્યારે વસુ દેવતાઓને વશિષ્ઠ ઋષિએ શાપ આપ્યો, એટલે બધા જ વસુ દેવતાઓ વશિષ્ઠ ઋષિની પાસે આવે છે અને વશિષ્ઠ ઋષિને કહે છે કે હે પ્રભુ, અમારામાંથી એક જણાએ અપરાધ કર્યો અને એની સજા તમે બધાને જ આપી. વાસ્તવની અંદર તમારી હોમ ધેનુનું અપહરણ કરનાર જે છે એ અમારા પૈકી આ દ્યો નામના વસુ છે, તો આપ શ્રીએ એને શાપ આપવાનો હતો અને આપે અમને બધાને શાપ આપી દીધો. માટે કૃપા કરીને આપ આપનો શાપ જે છે એ પાછો ખેંચી લેવો. વશિષ્ઠ ઋષિ કહે છે કે હે વસુ દેવતાઓ, અમોએ જે તમોને શાપ આપેલો છે એ શાપ મિથ્યા તો ન થશે. તમારા લોકોએ ધરાતલની ઉપર જન્મ તો ધારણ કરવો જ પડશે, પરંતુ આ 8 વસુ જે છે તેમાંથી તમે 7 વસુઓ જે છો એ જન્મ ધારણ કરીને તરત પુનઃ પોતાના સ્થાનની ઉપર આવી જશો, પરંતુ જે વસુએ મારો અપરાધ કરેલો છે તેને દીર્ઘકાલ પર્યંત આ ધરાતલની ઉપર રહેવું પડશે. આ પ્રમાણે વશિષ્ઠ ઋષિ થકી અનુગ્રહ પ્રાપ્ત કરીને વસુ દેવતાઓ ગંગાજીની પાસે આવે છે. એ વખતે ગંગાજીને તથા એમના પતિ સંતનુને પણ સ્વર્ગલોકની અંદર બ્રહ્માજીનો શાપ થઈ ગયો હતો. એટલે એ લોકો ભૂતલની ઉપર પધારેલા હતા. એટલે વસુ દેવતા જે છે એ ગંગાજીની પાસે આવે છે અને વશિષ્ઠ ઋષિના શાપની વાત એમને કરે છે અને કહે છે કે દેવી, અમારું પ્રાગટ્ય જે છે એ તમારા થકી થાય અને આપ જ અમને મુક્તિ પ્રદાન કરજો. વસુ દેવતાઓની વાત સાંભળી ગંગાજી એમની વાતનો સ્વીકાર કરે છે. ત્યારબાદ ગંગાજીના લગ્ન જે છે એ સંતોનુ જેની સાથે થાય છે. સંતોનુ હસ્તિનાપુરના રાજા હતા અને ગંગાજીના સૌંદર્યની ઉપર એ મુગ્ધ થઈ ગયા હતા, પરંતુ ગંગાજીએ એમને એક શરતથી બાંધી દીધેલા હતા કે હે રાજન, અમે કોઈ પણ કાર્ય કરીએ, ચાહે એ સારું હોય કે નરસું હોય,
તમારે એની અંદર વિક્ષેપ ન પાડવો, અને આપ શ્રી જો અમારા કાર્યની અંદર વિક્ષેપ પાડશો તો અમો તમારો ત્યાગ કરીને જતા રહીશું. સંતોનો રાજા ગંગાજીની વાત જે છે એ માન્ય કરે છે અને એઓને પોતાની પતરાણી બનાવી દે છે. તે પછી એક વસુ દેવતા જે છે એ ગંગાજીના ગર્ભ થકી પ્રગટ થાય છે અને ગંગાજી એક પછી એક એમ 7 વસુઓને પોતાની ધારાની અંદર પધરાવી દે છે. સંતોનો રાજા પોતાની પત્નીની આ પ્રમાણેની ક્રિયા જોઈને પણ કંઈ બોલતા નથી, કારણ કે એ વચનથી બંધાયેલા હોય છે. પરંતુ જ્યારે 8મા દ્યો નામના વસુનો જન્મ થયો અને ગંગાજી એમને પણ મુક્તિ આપવા માટે જલની અંદર પધરાવવા માટે તૈયાર થાય છે, એટલે સંતોનું રાજા જે છે એ એને રોકી દે છે અને કહે છે કે દેવી, તમે આ ક્રિયા હવે ન કરશો. ગંગાજી સંતનુને વસુ દેવતાને જે પ્રમાણે શાપ પ્રાપ્ત થયો હતો એ બધી જ કથા જે છે એ કહે છે અને કહે છે કે રાજન, આપણી વચ્ચે જે પ્રમાણે કરાર થયો હતો એ પ્રમાણે હવે હું તમારો ત્યાગ કરીને જાઉં છું અને આ બાળકને પણ મારી સાથે લઈ જાઉં છું. સમય થતા જ્યારે આ બાળક મોટો થશે ત્યારે હું એને તમને સોંપી જઈશ. આટલું કહીને ગંગાજી જે છે એ પોતાના લોકની અંદર જતા રહે છે. આ વાતને ઘણા વર્ષ વ્યતીત થઈ જાય છે. ગંગાજી ગયા બાદ સંતોનું જીવન જે છે એ અંધકારમય થઈ ગયું હતું. એ નિત્ય ગંગા તટની ઉપર જતા હતા અને એક ટસે ગંગાજીને જોયા કરતા હતા. એક દિવસ ફરતા ફરતા સંતનુજી ગંગાના કિનારા પર આવ્યા અને ત્યાં આવીને એવો એક દ્રશ્ય જોયું કે એક નાના અમસ્તા બાળકે પોતાના બાણોથી ગંગાનો વેગીલો પ્રવાહ જે છે એ પણ સ્તંભિત કરી દીધો છે. સંતોનુજી વિચાર કરવા લાગ્યા કે આ બાળક કોણ છે, આટલો અલૌકિક બાળક કે જેણે ગંગાના પ્રવાહને પણ સ્તંભિત કરી દીધો. સંતનુજી એ બાળકને કંઈક પૂછવા જાય એ પહેલા એ બાળક જે છે એ અદ્રશ્ય થઈ જાય છે. એટલે સંતનુજી પોતાની સમીપ જ વહેતા ગંગાજીને પૂછે છે, હે ગંગે, આ બાળક કોણ છે એ તું જ હવે અમને બતાવો. એટલે ગંગાજી મૂર્તિમાન થઈને એ બાળકને લઈને સંતોનુજીની સન્મુખ ઉપસ્થિત થાય છે. અને સંતનુને કહે છે કે સ્વામી, આ બાળક જે છે એ કોઈ અવર નથી, પરંતુ એ તમારો જ પુત્ર છે. સંતનુજી પોતાના પુત્રને જોઈને અત્યંત પ્રસન્ન થઈ જાય છે. ગંગાજીને પૂછે છે કે હે ગંગે, આ બાળકે વિદ્યા અધ્યયન કર્યું તથા અસ્ત્ર શસ્ત્રનું સંચાલન એને કોની પાસે શીખ્યું? ત્યારે ગંગાજી કહે છે કે સ્વામી, ભાર્ગવ પરશુરામજી થકી એમણે ધનુર્વેદનું અધ્યયન કરેલું છે. આ સંસારની અંદર મારા બાળકના બાણનો સામનો કરનાર કોઈ પણ યોદ્ધા નથી.
અને વશિષ્ઠજી થકી તથા બૃહસ્પતિજી થકી એમણે વેદોનું તથા રાજનીતિનું અધ્યયન કરેલું છે. અને સંસારની અંદર આ બાળક જેટલી વિદ્વત્તા કોઈની અંદર નથી. હવે સમય આવી ગયો છે, માટે આ બાળકને આપ આપની સાથે લઈ જાઓ. સંતોનો પૂછે છે કે દેવી, આ બાળકનું નામ શું છે? ગંગાજી કહે છે કે સ્વામી, આ બાળકનું નામ છે દેવવ્રત. કારણ કે દેવતાઓના જેવું એનું વ્રત છે, એનો આચાર છે. એટલે માટે અમે એનું નામ દેવવ્રત પાડેલું છે. દેવવ્રતને સંતનોજીને સોંપી ગંગાજી અંતર્ધાન થઈ જાય છે. સંતનોજી પોતાના બાળકને લઈને હસ્તિનાપુર આવે છે. અને ધીરે ધીરે જ્યારે દેવવ્રત વયસ્ક થાય છે, ત્યારે સંતનો રાજા એમને યુવરાજ પદની ઉપર સ્થાપિત કરે છે. ગંગાજીના ગયા પછી સંતનુજીનું મન જે છે એ એકદમ ઉદાસ થઈ ગયું હતું. પરંતુ ગંગાપુત્ર ભીષ્મ અર્થાત કે દેવવ્રત પોતાના જીવનમાં આવ્યા એટલે એમનું જીવન પુનઃ જે છે એ રળિયામણું થઈ ગયું છે. એક દિવસની વાત છે, દેવવ્રત અને સંતોનો રાજા શિકાર ખેલવાને અર્થે વનની અંદર જાય છે. વનની અંદર ફરતા ફરતા સંતનો રાજા યમુના તટની ઉપર આવેલા એક માછીમારની વસ્તીની અંદર જઈ ચડે છે. અને એ યમુના તટની ઉપર હોડી લઈને બેસેલી એક કન્યાની ઉપર એની દ્રષ્ટિ પડે છે. આ કન્યા જે છે એ દાસરાજની કન્યા હતી, જેનું નામ હતું મત્સ્યગંધા, જેનું બીજું એક નામ હતું સત્યવતી. આ કન્યા જે છે એ દાસરાજની પોતાની કન્યા ન હતી, પરંતુ એને એક કન્યા જે છે એ મત્સ્ય કાપતા પ્રાપ્ત થઈ ગઈ હતી. વસ્તુતા આ કન્યા જે છે એ પિતરોની કન્યા હતી અને શાપથી એ મત્સ્યની યોનિ થકી પ્રગટ થાય છે. સંતોનું રાજા મત્સ્યગંધાનું રૂપ જોઈ મોહિત થઈ જાય છે અને ઢળતી ઉંમરે જ્યારે દેવવ્રતની લગ્ન કરવાની ઉંમર હતી, એવા સમયની અંદર સંતનું રાજા જે છે એ મત્સ્યગંધાની સન્મુખ લગ્નનો પ્રસ્તાવ પ્રગટ કરે છે. મત્સ્યગંધા કહે છે કે રાજન, હું મારા પિતાને આધીન છું, માટે મારા વિવાહનો નિર્ણય જે છે એ કેવલ મારા પિતા કરી શકશે. આપ મારા પિતાની પાસે પધારો અને એમની પાસે જઈ મારા વિવાહનો પ્રસ્તાવ જે છે એ આપ રાખો. કન્યાની વાત સાંભળી સંતોનો રાજા જે છે એ કન્યાના પિતાની પાસે આવે છે અને દાસરાજની પાસે મત્સ્યગંધાનો પ્રસ્તાવ મૂકે છે. ત્યારે દાસરાજ કહે છે કે રાજન, તમારો પ્રસ્તાવ હું સ્વીકાર કરું છું, પરંતુ એમાં
એક અડચણ છે. સંતોનું રાજા કહે કે કઈ અડચણ છે? ત્યારે દાસ રાજા કહે છે કે રાજન, મારી પુત્રી મત્સ્યગંધાના ગર્ભ થકી આપ જે બાળકને પ્રગટ કરો એ જ બાળક હસ્તિનાપુરનો ભાવિ રાજા થાય. જો આ પ્રમાણેની શરત તમને મંજૂર હોય તો હું સત્યવ્રતીના લગ્ન જે છે એ તમારી સાથે કરાવું. દાસરાજની વાત સાંભળી સંતોનું રાજા ત્યાંથી ઉભા થઈ ગયા અને કહે છે કે દાસરાજ, હસ્તિનાપુરના યુવરાજ તરીકે તો અમે અમારા પુત્ર દેવવ્રતને સ્થાપી ચૂકેલા છે, માટે એ ક્યારેય પણ ન બને. આટલું કહીને સંતોનું રાજા જે છે એ પુનઃ હસ્તિનાપુર આવી જાય છે. પરંતુ મત્સ્યગંધાના સૌંદર્ય ઉપર અત્યંત મોહિત થઈ ગયેલા સંતોનું રાજા જે છે એ હવે ઉદાસ રહેવા લાગ્યા. એવો નિત્ય યમુના તટની ઉપર જતા હતા અને દૂરથી મત્સ્યગંધાને જોયા કરતા હતા. સંતોનું રાજાના હૃદયની અંદર ગંગાપુત્ર ભીષ્મ પ્રત્યે અન્યાય કરવાની સહેજ પણ ઈચ્છા ન હતી. પરંતુ મત્સ્યગંધાનું રૂપ જે છે એ એને મોહિત કરી દેતું હતું અને એમણે એ ભૂલી શકતા ન હતા. આ તરફ સંતોનું રાજા જે છે એ ઉદાસ રહેવા લાગ્યા. એક દિવસની વાત છે, ગંગાપુત્ર ભીષ્મએ સંતોનું રાજાના સારથીને પોતાની પાસે બોલાવ્યો અને એને બધી વાત પૂછી. એટલે સારથીએ સંતોનું રાજાની બધી જ વાત જે છે એ દેવવ્રતને કરી દીધી. સારથીની વાત સાંભળી દેવવ્રત છે એ શીઘ્રાથી શીઘ્ર રથની ઉપર સવાર થઈ દાસરાજની પાસે આવ્યા અને દાસરાજને કહે છે કે હે દાસરાજ, હું પ્રતિજ્ઞા કરું છું કે મત્સ્યગંધાના ગર્ભ થકી જે પણ કોઈક બાળક પ્રગટ થશે તે જ હસ્તિનાપુરનો ભાવિ યુવરાજ થશે. માટે કૃપા કરીને તમે મત્સ્યગંધાના લગ્ન જે છે એ મારા પિતાની સાથે કરી દેવો. દેવવ્રતની વાત સાંભળી દાસરાજ કહે છે કે હે દેવવ્રત, તમારી વાત તો સત્ય છે, તમારી પ્રતિજ્ઞાની અંદર પણ મને વિશ્વાસ છે, પરંતુ તમારા પછી તમારા પુત્રોએ આ રાજ્યની ઉપર અધિકાર પ્રાપ્ત કરવા માટે દાવો કર્યો તો મત્સ્યગંધાના પુત્રોનું શું થાય? દાસરાજની વાત સાંભળી ગંગાપુત્ર ભીષ્મ જે છે એ દસેય દિશાઓ, આકાશમાં રહેલા સમસ્ત દેવતાઓ તથા વાયુ દેવતા, સૂર્ય દેવતા, ચંદ્ર દેવતા, એ બધાને સાક્ષીમાં રાખી દાસરાજની સન્મુખ જ આજીવન બ્રહ્મચારી રહેવાની પ્રતિજ્ઞા મારે.
દેવવ્રત જ્યારે આવી ભીષણ પ્રતિજ્ઞા કરે છે ત્યારે ગગનતલમાંથી બધા જ દેવતાઓ જે છે એ નંદન વનના પુષ્પો લાવી દેવવ્રતની ઉપર એ પુષ્પોથી અભિષેક કરે છે. ગંગાપુત્ર ભીષ્મ જે છે એ આટલી બધી ભીષણ પ્રતિજ્ઞા કરવાને લઈને તે દિવસથી ભીષ્મ તરીકે ઓળખાવા લાગેલા. આવી પ્રતિજ્ઞા આ પૂર્વે કોઈએ કરેલી ન હતી. વિચાર કરવા જેવી બાબત છે કે દેવવ્રત વયસ્ક થઈ ગયા છે, એમણે ગ્રસ્ત આશ્રમની અંદર પ્રવેશ કરવાનો સમય થઈ ગયો છે, અને પેલી તરફ સંતનું રાજા એ વૃદ્ધાવસ્થા પર આવી ગયા છે. એમણે વાનપ્રસ્થ આશ્રમનો સ્વીકાર કરવાની જરૂર છે, અને ત્યાં જ એમનું મન જે છે એ પોતાથી ઉંમરમાં નાની અર્થાત કે અત્યંત નાની એવી સત્યવતી પર મોહિત થઈ ગયું છે. ગંગાપુત્ર ભીષ્મ મત્સ્યગંધા જેનું એક નામ સત્યવતી છે એને લઈને હસ્તિનાપુર આવે છે અને પોતાના પિતાને મત્સ્યગંધા સુપ્રત કરે છે. મત્સ્યગંધા ત્યાં બનેલી જેટલી પણ ઘટના છે એ બધી જ ઘટના સંતનુ રાજાને સંભળાવે છે. દેવવ્રતની આ પ્રમાણેની પ્રતિજ્ઞા સાંભળી સંતોનું રાજા જે છે એ સ્તબ્ધ થઈ જાય છે. મનોમન વિચાર કરે છે કે મારી કામ વાસના સંતુષ્ટ કરવા માટે મારા પુત્રએ પોતાનું જીવન જે છે એ દાવ પર લગાવી દીધું. એમના અંતકરણની અંદરથી ગંગાપુત્ર ભીષ્મને માટે આશીર્વાદ નીકળી જાય છે કે પુત્ર, હાથથી હું તને આશીર્વાદ આપું છું કે જ્યાં લગીન તારે આ ધરાતલની ઉપર રહેવાની ઈચ્છા હશે ત્યાં લગીન તું રહી શકશે. કાળ પણ તારું કંઈ બગાડી શકશે નહીં. અમારો આશીર્વાદ તને છે. આ પ્રમાણે સંતોનું રાજા જે છે એ ગંગાપુત્ર ભીષ્મને આશીર્વાદ આપે છે. પદ્મપુરાણની અંદર બીજી એક કથા આવે છે. કથા એવી હતી કે ગંગાપુત્ર ભીષ્મ એક વખતે પોતાના પિતાનું શ્રાદ્ધ કરતા હતા અને તે વખતે પિંડદાનના સમયે નદીની અંદરથી 3 હાથ પ્રગટ થયા. કારણ કે શ્રાદ્ધની અંદર 3 પિંડ મૂકવાના હોય અને ગંગાપુત્ર ભીષ્મ યમુના તટની ઉપર પોતાના પિતાનું શ્રાદ્ધ કરતા હતા. શાસ્ત્રનો નિયમ એવો છે કે પિંડ જે છે અર્થાત કે શ્રાદ્ધના પિંડ જે છે એ કુશની ઉપર જ મૂકવાના હોય છે. ગંગાપુત્ર ભીષ્મએ જોયું કે 3 હાથ મારી સન્મુખ પ્રગટ થયા છે અને એ મારી પાસે પિંડ માંગે છે, પરંતુ ગંગાપુત્ર ભીષ્મ એ પિંડ જે છે એ પિતરોને એના હાથમાં નથી આપતા, પરંતુ કુશની ઉપર જ મૂકી દે છે. આ પ્રમાણે તેની શાસ્ત્રીય ક્રિયા જાણી પિતરો જે છે એ એના પર પ્રસન્ન થાય છે અને એને આશીર્વાદ આપે છે કે બેટા, જ્યાં લગીન તારે ધરાતલની ઉપર રહેવાની ઈચ્છા હશે ત્યાં લગીન તું રહી શકશે. કાળ પણ તારું કઈ ન બગાડી શકશે. આ પ્રમાણેની કથા પદ્મપુરાણની અંદર જોવા મળે છે. ગંગાપુત્ર ભીષ્મએ આજીવન બ્રહ્મચર્ય વ્રત પાળવાની પ્રતિજ્ઞા લીધી છે. સંતનું રાજા અને સત્યવતીનું જીવન જે છે એ બહુ શાંતિથી વ્યતીત થવા લાગ્યું.
પરંતુ સંતોનું રાજાને મનમાં ને મનમાં એ ગમ જે છે એ હંમેશા સતાવતો હતો કે મેં મારા પુત્રની સાથે બહુ અન્યાય કરી દીધો. સત્યવતી અને સંતનુના ગૃહસ્થ આશ્રમના ફલરૂપે એઓને 2 બાળક જે છે એ પ્રાપ્ત થાય છે. જેમાંથી મોટા પુત્રનું નામ હતું ચિત્રાંગદ અને નાના પુત્રનું નામ હતું વિચિત્રવીર્ય. ગંગાપુત્ર ભીષ્મ જે છે એ પોતાની માતા અને પોતાના પિતાની સેવાની અંદર જ જોડાયેલા રહે છે. પિતા ગ્રસ્થ આશ્રમનું પાલન કરતા હતા તે વખતે સંપૂર્ણ રાજ્યની જવાબદારી ગંગાપુત્ર ભીષ્મ નિભાવતા હતા. પોતાના પુત્રની સાથે સંતોનું રાજાએ અન્યાય કરેલો છે અને એના શોકની અંદર જ સંતોનું રાજા જે છે એ ખૂબ ઉદાસ થવા લાગ્યા. એ ગંગાપુત્ર ભીષ્મની સાથે પોતાના મિત્ર જે છે એ પણ મેળવી શકતા ન હતા. સમય જતા સંતનું રાજા બીમાર પડે છે. પરલોકવાસી થતા પહેલા સંતોનું રાજા પોતાના બંને બાળકોની જવાબદારી જે છે એ ગંગાપુત્ર ભીષ્મને આપી જાય છે. ગંગાપુત્ર ભીષ્મ પોતાના પિતા સંતોનું રાજાની પાસે બીજી એક પ્રતિજ્ઞા કરે છે કે હે પિતાજી, હસ્તિનાપુરની ગાદીની ઉપર જે પણ કોઈ વ્યક્તિ બિરાજમાન થશે એની અંદર હું તમારી જ છબી જોઈશ અને એની સેવા કરવી એ મારો ધર્મ રહેશે. અને જ્યાં લગીન હું હસ્તિનાપુરને ચારેય બાજુથી સુરક્ષિત ન જોઈશ ત્યાં લગીન હું મારા દેહનો ત્યાગ ન કરીશ. ગંગાપુત્ર ભીષ્મની વાત સાંભળી સંતોનું રાજા શાંતિપૂર્વક પોતાના દેહનો ત્યાગ કરે છે. અને તે પછી ચિત્રાંગદ વયસ્ક થતા ગંગાપુત્ર ભીષ્મ એનો હસ્તિનાપુરની ગાદીની ઉપર અભિષેક કરે છે. હજુ અભિષેક થયાને થોડા દિવસ જ વ્યતીત થઈ ગયા હતા. એવા સમયની અંદર આ ચિત્રાંગદ જે છે એ ગંધર્વ સાથેના યુદ્ધની અંદર વીર ગતિને પ્રાપ્ત થઈ જાય છે. ચિત્રાંગદ વીર ગતિને પ્રાપ્ત થઈ ગયા બાદ ગંગાપુત્ર ભીષ્મ જે છે એ હસ્તિનાપુરના સિંહાસનની ઉપર સત્યવતીના બીજા પુત્ર વિચિત્રવીર્યનો અભિષેક કરે છે. વિચિત્રવીર્ય એ એક કુશલ રાજવી હતા, પરંતુ હજુ તેમના લગ્ન થયા ન હતા. ગંગાપુત્ર ભીષ્મને એવા સમાચાર પ્રાપ્ત થયા કે કાશી નરેશ પોતાની 3 કન્યાઓનો સ્વયંવર રચે છે, પરંતુ એ સ્વયંવરની અંદર એઓએ હસ્તિનાપુર નરેશને આમંત્રિત નથી કરેલા. ગંગાપુત્ર ભીષ્મ માતા સત્યવતીની આજ્ઞા લઈ કાશી પધારે છે અને કાશીની અંદર જે સ્વયંવર થતો હતો એ સ્વયંવર સભામાંથી ગંગાપુત્ર ભીષ્મ 3 કન્યાઓનું અપહરણ કરી લે છે.
જેટલા પણ રાજાઓ એમના માર્ગની અંદર બાધા બનવા માટે આવ્યા એ બધા જ રાજાઓને ગંગાપુત્ર ભીષ્મ પરાજિત કરી દે છે અને ત્રણેય કન્યાઓને લઈને એ હસ્તિનાપુર આવે છે. એમાંથી કાશીરાજની મોટી કન્યા જે છે, જેનું નામ હતું અંબા, એ મનોમન સાલ્વરાજને વરી ચૂકેલી હતી. એટલે હસ્તિનાપુર આવ્યા બાદ ગંગાપુત્ર ભીષ્મ અને સત્યવતીને કહે છે કે હું તો મનોમન સાલ્વરાજને વરી ચૂકેલી છું. એટલે ગંગાપુત્ર ભીષ્મ અને સત્યવતી એને સાલ્વરાજની પાસે મોકલી દે છે અને એની જે બે બહેનો અંબિકા અને અંબાલિકા, તેના લગ્ન જે છે એ ગંગાપુત્ર ભીષ્મ પોતાના ભાઈ વિચિત્ર વીર્યની સાથે કરાવી દે છે. અંબા સાલ્વની પાસે આવે છે, પરંતુ સાલ્વ જે છે એ એને તરછોડી દે છે. એ કહે છે કે યુદ્ધમાં જીતાયેલી કન્યાને હું ગ્રહણ ન કરું. એ પુનઃ હસ્તિનાપુર આવે છે, પરંતુ એ મનોમન સાલ્વ રાજાને વરી ચૂકેલી હતી. એટલે ગંગાપુત્ર ભીષ્મ વિચિત્ર વીર્ય સાથે પણ એના લગ્ન કરાવવાની સ્પષ્ટ રૂપે મનાઈ કરી છે. તો અંબા જે છે પોતાની જયમાળા જે છે એ ગંગાપુત્ર ભીષ્મના કંઠની અંદર આરોપવા તૈયાર થાય છે. ત્યારે ગંગાપુત્ર ભીષ્મ કહે છે કે દેવી, હું આજીવન બ્રહ્મચર્ય વ્રત ધારણ કરવાની પ્રતિજ્ઞા લઈને બેઠેલો છું. પોતાની સાથે થયેલા અન્યાયથી અત્યંત વ્યથિત થયેલી અંબા જે છે એ પરશુરામજીની પાસે આવે છે અને પરશુરામજીના શિષ્ય ગંગાપુત્ર ભીષ્મએ પોતાની સાથે જે અન્યાય કરેલો હતો એ બધી જ વાત એ પરશુરામજીને સંભળાવે છે. જોવા જઈએ તો ગંગાપુત્ર ભીષ્મએ અંબાની સાથે કોઈ પણ જાતનો અન્યાય કરેલો નથી, પરંતુ અંબા જે છે એની અંદર અન્યાય જુએ છે. પરશુરામજી કોઈ પણ વાત સાંભળ્યા વગર ગંગાપુત્ર ભીષ્મની પાસે આવે છે અને એને અંબાનું પાણી ગ્રહણ કરવા માટે આજ્ઞા કરે છે. પરંતુ ગંગાપુત્ર ભીષ્મ જે છે એ ગુરુની આજ્ઞા પણ માનવા તૈયાર નથી અને એને લઈને બંને ગુરુ શિષ્ય વચ્ચે ભયંકર સંગ્રામ થાય છે. કેટલાય દિવસ પર્યંત ગુરુ શિષ્ય પ્રત્યે જે સંગ્રામ થતો હતો એને બધા જ દેવતાઓ જે છે એ જોતા હતા. ગંગાપુત્ર ભીષ્મ જેનું મૃત્યુ એની મુઠ્ઠીની અંદર કેદ છે અને પરશુરામજી જે છે એ ચિરંજીવી છે. કેટલાય દિવસ પર્યંત આ યુદ્ધ ચાલ્યું. અંતે ત્રિભુવનમાં મોટા મોટા દેવતાઓ વચ્ચે પડે છે અને એ યુદ્ધ જે છે એ અટકાવી દે છે. ત્યારબાદ અંબા જે છે એ તપસ્યા પરાયણ થઈ જાય છે. ભગવાન શંકર એની સન્મુખ પ્રગટ થાય છે. ત્યારે એ વરદાનના રૂપની અંદર એવું માગે છે કે હવે પછીના જન્મની અંદર હું ભીષ્મના મૃત્યુનું કારણ બનું. ભગવાન શંકર એને વરદાન આપે છે અને એ જ અંબા બીજા જન્મની અંદર શિખંડી રૂપે ધ્રુપદ રાજાના ઘરે પ્રગટ થાય છે. પેલી બાજુ વિચિત્ર વીર્ય જે છે એ પોતાની પત્ની અંબિકા અને અંબાલિકાની સાથે ભોગ ભોગવવાની અંદર અત્યંત આસક્ત થઈ જાય છે. રાજકાજ તો ગંગાપુત્ર ભીષ્મ સંભાળતા હતા, એટલે એને એ બાબતની કોઈ ચિંતા ન હતી. ભીષ્મજીનો એવો નિયમ કે નિત્ય રાત્રિને વિશે
એ માતા સત્યવતીની પાસે આવે અને સત્યવતીને એ સત્સંગ કરાવે. ઇતિહાસ છે, પુરાણ છે, એની કથા કરે અને એને લઈને સત્યવતી માતા જે છે એ બહુ જ પ્રસન્ન રહે. ભગવાનની ચર્ચા થતી હોય તો કયા જીવને પ્રસન્ન ન થાય? દરેક જીવાત્મા ભગવાનની વાત સાંભળીને હંમેશા પ્રસન્ન થતા હોય છે. માતા સત્યવતી એમની ઉંમર હજુ એટલી બધી ધડેલી ન હતી અને ગંગાપુત્ર ભીષ્મ જે છે એ પણ હજુ યુવાન જ હતા. નિત્ય રાત્રિને વિશે ગંગાપુત્ર ભીષ્મ માતા સત્યવતીને સત્સંગ કરાવે એટલે વિચિત્ર વીર્યને માતા સત્યવતી અને ગંગાપુત્ર ભીષ્મના ચરિત્રની ઉપર શંકા થઈ. એક દિવસની વાત છે, ગંગાપુત્ર ભીષ્મ માતા સત્યવતીને સત્સંગ કરાવતા હતા ત્યારે વિચિત્ર વીર્ય જે કક્ષની અંદર ગંગાપુત્ર ભીષ્મ માતા સત્યવતીને સત્સંગ કરાવતા હતા એ જ કક્ષની અંદર એક સ્થાનની અંદર વિચિત્ર વીર્ય છુપાઈને એઓની બધી જ ચેષ્ટા જે છે એ જોતા હતા. ગંગાપુત્ર ભીષ્મને તો નારીમાં દરેક જગ્યાએ માતા લક્ષ્મીની અને ગંગાજીની જ છબી દેખાતી હતી. એવો સત્યવતીની અંદર પણ પોતાની માં ગંગાજીને જ જોતા હતા. સત્સંગ દરમિયાન એકાએક સત્યવતીને નિદ્રા આવી જાય છે અને એ પોતાના પલંગની ઉપર પોતાનું માથું જે છે એ ઢાળી દે છે. માતા સત્યવતીના પગ જે છે એ પલંગની બહાર લટકતા હતા. ગંગાપુત્ર ભીષ્મએ જોયું કે માતા સત્યવતીને નિદ્રા આવી ગયેલી છે, માટે હવે સત્સંગની પૂર્ણાહુતિ કરીએ. ગંગાપુત્ર ભીષ્મએ માતા સત્યવતીના લટકતા પગ જોઈને એ પગને પોતાના શીશ દ્વારા ઉચકીને પલંગની ઉપર મૂક્યા અને માતા સત્યવતીના ચરણની અંદર વંદન કરી એ કક્ષની બહાર નીકળ્યા. વિચિત્ર વીર્યએ આ સંપૂર્ણ દ્રશ્ય જોયું. એમણે એ પણ જોયું કે ગંગાપુત્ર ભીષ્મ મારી માતા સત્યવતીને પગે લાગીને કક્ષની બહાર ગયા છે. એને પોતાની કરણીની ઉપર અત્યંત પશ્ચાતાપ થવા લાગ્યો. એ પ્રત્યક્ષ રૂપે તો ગંગાપુત્ર ભીષ્મને કંઈ કહી ન શક્યા, પરંતુ સૂક્ષ્મ રૂપે એને ગંગાપુત્ર ભીષ્મનો અપરાધ કરી દીધેલો છે. અને ગંગાપુત્ર ભીષ્મ જે છે એ પરમ ભાગવત છે. અને આ અપરાધને લઈને જ વિચિત્ર વીર્યને અકાલ મૃત્યુનો સામનો કરવો પડેલો. વાત એવી હતી કે અંબિકા અને અંબાલિકાની અંદર વિચિત્ર વીર્ય જે છે એ અત્યંત આસક્ત થઈ ગયા હતા. એમના શરીરનું સમસ્ત શુક્ર જે છે એ સમાપ્ત થઈ ગયું હતું, છતાં પણ એમની વૃત્તિ ભોગથી તૃપ્ત ન થઈ હતી. અને એવી જ અવસ્થાની અંદર વિચિત્ર વીર્યનું મૃત્યુ થઈ જાય છે. અને હસ્તિનાપુરનું સિંહાસન જે છે એ રિક્ત થઈ જાય છે. માતા સત્યવતી હવે એકદમ ચિંતાતુર થઈ ગયા છે કે હસ્તિનાપુરના સિંહાસનની ઉપર મારે કોને બિરાજમાન કરવા. ગંગાપુત્ર ભીષ્મ તો ભીષ્મ પ્રતિજ્ઞા લઈને બેઠેલા છે, મારી પુત્ર વધુને કોઈ સંતાન નથી, હવે શું કરવું.
ગંગાપુત્ર ભીષ્મને સત્યવતી કહે છે કે બેટા, હવે તું જ મારી આ પુત્ર વધુઓની સાથે લગ્ન કરી દે. પરંતુ ગંગાપુત્ર ભીષ્મ જે છે એ પોતાની પ્રતિજ્ઞાની ઉપર દ્રઢ રહે છે. એટલે માતા સત્યવતી મનોમન પોતાના પુત્ર ભગવાન વેદવ્યાસજીનું ચિંતન કરે છે અને ભગવાન વેદવ્યાસજી ત્યાં ઉપસ્થિત થાય છે. ગંગાપુત્ર ભીષ્મ ભગવાન વેદવ્યાસજીને આવેલા જોઈ આશ્ચર્યચકિત થઈ જાય છે. પરંતુ જ્યારે એમને એ વાતની ખબર પડે છે કે ભગવાન વેદવ્યાસજી એ કોઈ અવર નથી, પરંતુ એ સત્યવતીના જ પુત્ર છે, એ પ્રસન્ન થઈ જાય છે. માતા સત્યવતી તે પછી ભગવાન વેદવ્યાસજી થકી પોતાની પુત્રવધુ અંબિકા, અંબાલિકા અને એની જે દાસી જે છે એના થકી 3 પુત્ર જે છે એ પ્રગટ કરાવડાવે છે. ભગવાન વેદવ્યાસજી માતા સત્યવતીની પાસે આવે છે અને સત્યવતી ભગવાન વેદવ્યાસજીને બધી વાત કરે છે. ત્યારે ભગવાન વેદવ્યાસજી સત્યવતીને કહે છે કે માતા, અત્યારે હું એક ઉગ્ર સાધના કરી રહ્યો છું, માટે થોડો સમય વ્યતીત થયા બાદ હું અંબિકા અને અંબાલિકા થકી પુત્ર પ્રગટ કરીશ. ભક્તો, સતયુગ, ત્રેતા અને દ્વાપર આ 3ના ધર્મ અલગ છે, કળિયુગના ધર્મ અલગ છે. આ 3 યુગની અંદર એવી પ્રથા છે, એવા ધર્મ છે કે કોઈ રાજા સંતાનહીન મૃત્યુ પામે તો કોઈ સાત્વિક બ્રાહ્મણને પોતાના મહેલમાં આમંત્રિત કરવો અને એણે પોતાના સંપૂર્ણ શરીરની ઉપર ઘી ચોપડી દેવું અને એક વખત કેવલ પ્રજોત્પત્તિ કરવાને અર્થે એ રાણીની સાથે સમાગમ કરવું, અને નિયોગ વિધિ કહેવામાં આવે છે. આ નિયોગ વિધિ કળિયુગની અંદર વર્જે છે અને આ કેવલ ક્ષત્રિય રાજા માટે છે, બીજા કોઈને માટે નથી. ભગવાન સ્વામિનારાયણે પણ સત્સંગી જીવનના 5મા પ્રકરણની અંદર કળિયુગની અંદર નિયોગ વિધિનો નિષેધ કરેલો છે. મનુ મહારાજે પણ મનુસ્મૃતિની અંદર આ બાબતનું સમર્થન કરેલું છે. વ્યાસજી સત્યવતીને ના પાડે છે, પરંતુ સત્યવતી જીદ કરે છે અને એને લઈને જ્યારે અંબિકા ભગવાન વેદવ્યાસજીની પાસે આવે છે, ત્યારે એઓ એ ભગવાન વેદવ્યાસજીનું તેજ જોઈને પોતાના નેત્ર બંધ કરી દે, જેના ફલરૂપે અંબિકા થકી પ્રગટ થનાર સંતાન જે છે એ નેત્રહીન પ્રગટ થાય છે, જેનું નામ હતું ધૃતરાષ્ટ્ર. અંબાલિકા ભગવાન વેદવ્યાસજીની પાસે જાય છે અને એમનું તેજ જોઈને એ એકદમ ફિક્કી પડી જાય છે અને એને લઈને એના ઘરે પ્રગટ થનારો પુત્ર જે છે એ અસ્વસ્થ પ્રગટ થાય છે. સત્યવતીના આગ્રહથી અંબિકા પુનઃ ભગવાન વેદવ્યાસજી પાસે જવા માટે તૈયાર થાય છે, ત્યારે એ પોતે નહીં જતા પોતાની દાસીને મોકલી આપે છે અને એ દાસી થકી એક સ્વસ્થ સંતાન જે છે એ પ્રગટ થાય છે. કારણ કે એ દાસી જે છે એ ભગવાન વેદવ્યાસજીના તેજથી ભય નથી પામતી અને એને લઈને એના થકી પ્રગટ થયેલી સંતાન જે છે એ સ્વસ્થ પ્રગટ થાય છે. અંબિકા થકી પ્રગટ થયેલી સંતાન ધૃતરાષ્ટ્ર, અંબાલિકા થકી પ્રગટ થયેલી સંતાન પાંડુ અને દાસી થકી પ્રગટ થયેલી સંતાન સાક્ષાત યમરાજજીના અવતાર એવા વિદુરજી હોય છે.
વેદવ્યાસજી કાર્ય પૂર્ણ થતા હસ્તિનાપુરથી જતા રહે છે. માતા સત્યવતી ત્રણેય બાળકોની જવાબદારી ગંગાપુત્ર ભીષ્મને સોંપે છે. ગંગાપુત્ર ભીષ્મ એ ત્રણેય બાળકો મોટા થતા એમને લઈને જતા રહે છે અને જ્યારે એ લોકો વયસ્ક થઈને આવે છે ત્યારે એ ત્રણમાંથી સૌથી મોટા પુત્ર ધૃતરાષ્ટ્રને ગંગાપુત્ર ભીષ્મ હસ્તિનાપુરના સિંહાસનની ઉપર બિરાજમાન કરવા માટે તૈયાર થાય છે. પરંતુ તે વખતે નવા તૈયાર થયેલા વિદુરજી ગંગાપુત્ર ભીષ્મને એ કાર્ય કરતા અટકાવે છે અને કહે છે કે હે શાસ્ત્રી, આપ થકી જ અમે નીતિનું અધ્યયન કરેલું છે અને આપ જ અત્યારે ગલત કાર્ય કરવા માટે તૈયાર થયા છો. રાજ્યની ઉપર એવો વ્યક્તિ ક્યારેય પણ ન બેસી શકે જે કે શરીરની અંદર ખોળ ખાપણ વાળો હોય. ભ્રાતા ધૃતરાષ્ટ્ર જે છે એ પ્રજ્ઞાચક્ષુ છે. જે રાજા પોતે પ્રજ્ઞાચક્ષુ હોય અર્થાત કે અંધ હોય એ પ્રજાને ક્યારેય પણ દિશા ન બતાવી શકે. વિદુર નીતિની અગાડી ગંગાપુત્ર ભીષ્મ નતમસ્તક થઈ જાય છે અને એવું પાંડુ રાજાને હસ્તિનાપુરના સિંહાસનની ઉપર અભિષિક્ત કરી રહી છે. થોડા સમય પછી પાંડુ રાજાના લગ્ન જે છે એ કુંતી ભોજની કન્યા કુંતાજી અને મદ્ર નરેશની બહેન માધરી થાય છે. પેલી બાજુ ધૃતરાષ્ટ્રના લગ્ન જે છે એ ગંગાપુત્ર ભીષ્મ જે છે એ ગાંધાર નરેશની કન્યા ગાંધારી સાથે કરાવે છે અને વિદુરજીના લગ્ન પણ ગંગાપુત્ર ભીષ્મ જે છે એ એમની જ્ઞાતિ અનુસાર કરાવી દે છે. પાંડુ રાજા થકી પાંચ પુત્ર જે છે એ પ્રગટ થાય છે અને ધૃતરાષ્ટ્ર થકી 100 પુત્ર પ્રગટ થાય છે. પાંડુ રાજા એક અપરાધ કરવાથી રાજ્યનો ત્યાગ કરી ગંધમાદન પર્વત પર તપસ્યા કરવા માટે ગયા હોય છે અને સાથે સાથે પોતાની પત્નીને પણ લેતા ગયા હોય છે. અને તે વખતે દેવતાઓની કૃપાથી પોતાની બંને ભાર્યાઓને 5 પુત્ર જે છે એ પ્રાપ્ત થાય છે. પાંડુ રાજાના અકાળ મૃત્યુ બાદ એ 5 દીકરાઓને લઈને ઋષિ મુનિઓ અને કુંતા દેવી હસ્તિનાપુર આવે છે અને ત્યારબાદ એ લોકો હસ્તિનાપુરની અંદર રહેતા હોય છે. પેલી તરફ વેદવ્યાસજીના આશીર્વાદથી ગાંધારીજીને 100 બાળકોને એક કન્યા પ્રાપ્ત થાય છે અને એ બધાનું પણ લાલન પાલન ધૃતરાષ્ટ્ર જ કરતા હોય છે. પાંડવોનું લાલન પાલન પણ ધૃતરાષ્ટ્ર કરતા હોય છે અને પોતાના બાળકોનું લાલન પાલન પણ ધૃતરાષ્ટ્ર જ કરતા હોય છે. પાંડવો એકદમ સરળ પ્રકૃતિના હોય છે જ્યારે કૌરવોની પ્રકૃતિ જે છે એ કપટપૂર્ણ હોય છે. સમય જતા ગંગાપુત્ર ભીષ્મ જે છે એ આ 105 ભાઈઓને પોતાના જ ગુરુભાઈ દ્રોણાચાર્યની પાસે વિદ્યા અધ્યયન કરવા માટે મોકલે છે. વિદ્યા અધ્યયન કર્યા બાદ 105 રાજકુમાર પુનઃ હસ્તિનાપુર આવે છે. ગંગાપુત્ર ભીષ્મ
મહાત્મા વિદુર આ 105 ભાઈઓની અંદર ભાવિ યુવરાજને લાયક યુધિષ્ઠિર મહારાજને ગણે છે અને યુધિષ્ઠિર મહારાજને એવો ભાવિ યુવરાજ તરીકે નિયુક્ત કરે છે. ધૃતરાષ્ટ્રની ઈચ્છા હતી નહીં, પરંતુ ગંગાપુત્ર ભીષ્મ, મહાત્મા વિદુર, આચાર્ય દ્રોણ તથા સમસ્ત પ્રજાના દબાવને વશ થઈને ધૃતરાષ્ટ્ર પણ એમના નિર્ણયનું સન્માન કરે છે. યુવરાજ થયા બાદ એક ઘટનાની અંદર પાંચેય પાંડવો જે છે એ વિદુરજીની સૂદ બુદ્ધને લઈને આબાદ રીચે બચી જાય છે અને કેટલાક સમય માટે એ લોકો હસ્તિનાપુરથી દૂર થઈ જાય છે. ગંગાપુત્ર ભીષ્મ મનોમન એવું જ વિચારે છે કે પાંચેય પાંડવો જે છે એ પરલોકવાસી થઈ ગયા છે, પરંતુ જ્યારે એમને સત્ય વાતની ખબર પડે છે ત્યારે એવું ખૂબ પ્રસન્ન થાય છે અને ઘણા વર્ષો બાદ એવો પુનઃ પાંડવોને હસ્તિનાપુર બોલાવી દે છે અને એમને અડધું રાજ્ય આપી એ રાજ્યને વિકસિત કરવાનું કાર્ય સોંપી હસ્તિનાપુરથી વિદાય કરી દે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ગંગાપુત્ર ભીષ્મ એ જાણતા હતા કે કૌરવો અને પાંડવો જો એક સાથે રહેશે તો એ લોકોને ક્યારેય પણ અંદરો અંદર બનવાનું નથી. એટલે ગંગાપુત્ર ભીષ્મ, આચાર્ય દ્રોણ, આચાર્ય કૃપ, વિદુરજી અને ધૃતરાષ્ટ્ર ભેગા થઈને એક નિર્ણય કરે છે કે હસ્તિનાપુરને આપણે બે ભાગની અંદર વેચી દઈએ. એક ભાગ કૌરવના પક્ષમાં રહેશે અને બીજો ભાગ જે છે એ પાંડવના પક્ષમાં રહેશે. અને પાંડવોને ખાંડવ વન આપી હસ્તિનાપુરથી વિદાય કરવામાં આવે છે. છતાં પણ દુર્યોધન જે છે એ મનોમન પાંડવો પ્રત્યે ખૂબ દ્વેષ ભાવ રાખતો હોય છે. પાંડવોએ પોતાના બાહુબળથી અને ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી પોતાના ભાગની અંદર આવેલું ખાંડવ વન જે છે એ ખાંડવ વનને તેઓએ ઇન્દ્રપ્રસ્થ નામના નગરની અંદર પરિવર્તિત કરી દીધું અને સંપૂર્ણ ધરાતલ્લી ઉપર દિગ્વિજય કરી બધા જ રાજાઓને જીતી લઈ રાજસૂય યજ્ઞ કર્યું. રાજસૂય યજ્ઞ યુધિષ્ઠિર મહારાજ કરતા હતા અને તેવા સમયની અંદર એ રાજસૂય યજ્ઞની અંદર દુર્યોધનનું અપમાન થઈ જાય છે અને એને લઈને એ દ્યુત ક્રીડાનું આયોજન કરે છે અને એ દ્યુત ક્રીડાની અંદર પાંડવોને નિમંત્રણ આપવામાં આવે છે અને શકુનીની સહાયતાથી દુર્યોધન પાંડવોનો રાજમુકુટ જે છે એની પાસેથી લઈ લે છે. એ વખતે યુધિષ્ઠિર મહારાજ પોતાના ભાઈઓની સાથે પોતાને પણ અને દ્રૌપદીજીને પણ દાવ પર લગાવી દે છે અને એને પણ હારી જાય છે. દ્રૌપદીજીનું માનભંગ કરવામાં આવે છે, પરંતુ ગંગાપુત્ર ભીષ્મ જે છે એ કઈ બોલતા નથી. એ ચૂપચાપ બધી જ ઘટના જે છે એ જોયા કરે છે. એનું કારણ શાસ્ત્રોકારોએ આપેલું છે કે એ વખતે ગંગાપુત્ર ભીષ્મના
શરીરની અંદર દુર્યોધનનું પાપી અન્ન જે છે એ હતું, અને પાપીનું ભક્ષણ કરેલું અન્ન જે છે એ ગંગાપુત્ર ભીષ્મને સત અસતનો વિવેક કરવા દેતું નથી. ગંગાપુત્ર ભીષ્મ સમર્થ હતા. એ ધારતે તો પોતાના બાણોથી કૌરવોને આ કાર્ય કરતા અટકાવી શક્યા હોત, પરંતુ ગંગાપુત્ર ભીષ્મ જે છે એ બધી જ ઘટના જે છે એ મૌન થઈને જોયા કરે છે. અને ત્યાં લગી કે દ્રૌપદીજીના વસ્ત્ર હરણ થતા હોય છે તે ઘટનાને પણ એ જોયા કરે છે. થોડા સમય બાદ કૌરવો અને પાંડવો વચ્ચે જ્યારે યુદ્ધ થવાનું હતું, ત્યારે કૌરવ પક્ષના પ્રધાન સેનાપતિ તરીકે દુર્યોધન ગંગાપુત્ર ભીષ્મનું તિલક કરે છે. કારણ કે ગંગાપુત્ર ભીષ્મની પ્રતિજ્ઞા હતી કે હસ્તિનાપુરના સિંહાસનની ઉપર જે પણ કોઈક વ્યક્તિ વિરાજમાન થશે એની અંદર હું મારા પિતાની છબી જોઈશ અને હસ્તિનાપુરની તથા એ રાજાની હું રક્ષા કરીશ. ધૃતરાષ્ટ્રએ તે વખતે આજ્ઞા આપેલી હતી કે પિતામાં તમારે અમારા પુત્રની સહાય કરવાની છે, અને એટલે માટે ગંગાપુત્ર ભીષ્મ જે છે એ દુર્યોધનના પક્ષની અંદર રહી યુદ્ધ લડવા માટે તૈયાર થાય છે. ઉદ્યોગ પર્વની અંદર તથા ભીષ્મ પર્વની અંદર એક કથા આવે છે. કથા એવી હતી કે બંને સેનાઓ કુરુક્ષેત્રના મેદાનની અંદર આવીને ઉપસ્થિત થઈ જાય છે, અને એક સમયે ગંગાપુત્ર ભીષ્મ દુર્યોધનના પૂછવાથી પોતાની સેનાની અંદર તથા પાંડવોની સેનાની અંદર રથી, મહારથી અને અતિરથીનો એમને પરિચય આપતા હોય છે. અને એ બધી ગણનાઓ થતી હોય છે ત્યાં ગંગાપુત્ર ભીષ્મ જાણી જોઈને અંગરાજ કર્ણનું નામ અર્ધરથીની અંદર પોતે કહે છે, અને એને લઈને અંગરાજ કર્ણ જે છે ક્રોધાયમાન થઈ જાય છે, અને એવો પ્રતિજ્ઞા કરે છે કે જ્યાં લગીન ગંગાપુત્ર ભીષ્મ કૌરવ સેનાના પ્રધાન સેનાપતિ હશે ત્યાં લગીન હું એમના ધ્વજ તળે યુદ્ધ ન કરીશ. આ પ્રમાણેની કથા છે. બીજી એક કથા જે છે એ જ મહાભારતની અંદર છે કે ગંગાપુત્ર ભીષ્મ જે છે એ સ્પષ્ટ રૂપે કર્ણને કહી દે છે કે જ્યાં લગીન હું કૌરવ સેનાનો પ્રધાન સેનાપતિ છું ત્યાં લગીન તારે મારા ધ્વજ તળે યુદ્ધ નથી કરવું. અને એને લઈને અંગરાજ કર્ણ જે છે એ 10 દિવસ માટે યુદ્ધમાંથી નિષ્કાસિત થઈ જાય છે. અંગરાજ કર્ણ મહાભારતના યુદ્ધની અંદર ગંગાપુત્ર ભીષ્મ પડે છે પછી આવે છે. ગંગાપુત્ર ભીષ્મ કૌરવ સેનાના પ્રધાન સેનાપતિ છે, અને જે સેનાના પ્રધાન સેનાપતિ ગંગાપુત્ર ભીષ્મ હોય કે જેનું મૃત્યુ સ્વયં એની મુઠ્ઠીની અંદર કેદ છે, એ સેનાને હરાવવી એ મુમકિન નથી પરંતુ નામુમકિન છે. 10 દિવસના યુદ્ધની અંદર ગંગાપુત્ર ભીષ્મ પાંડવોના 10 કરોડ યોદ્ધાઓને સમાપ્ત કરી દે છે. પરિસ્થિતિ તો ત્યાં લગીન આવીને ઉપસ્થિત થઈ જાય છે કે જે શ્રી કૃષ્ણ ભગવાને મહાભારતના સંગ્રામની અંદર અસ્ત્ર શસ્ત્ર ન ઉઠાવવાની પ્રતિજ્ઞા કરેલી હતી, એ જ શ્રી કૃષ્ણ ભગવાન યુદ્ધના ચતુર્થ દિવસે હાથની અંદર
રથનું પૈંડું લઈને ગંગાપુત્ર ભીષ્મને મારવા દોડે છે. ગંગાપુત્ર ભીષ્મએ પણ પ્રતિજ્ઞા કરેલી કે હે કેશવ, હું તમારી પાસે અસ્ત્ર અને શસ્ત્ર જે છે એ ઉઠાવડાવીને જ રહીશ. અને એને લઈને ગંગાપુત્ર ભીષ્મ પ્રચંડ પરાક્રમ કરે છે અને ભગવાન શ્રી કૃષ્ણ રથનું પૈડું લઈને મારવા માટે દોડે છે. બીજી વખત પણ ગંગાપુત્ર ભીષ્મ અત્યંત પરાક્રમ કરે છે ત્યારે ઘોડાની રાસ મૂકી ભગવાન શ્રી કૃષ્ણ ચાબુક લઈને ગંગાપુત્ર ભીષ્મને મારવા માટે દોડે છે. તે વખતે ભગવાનની એ ઝાંખી જે છે એ અદ્ભુત હતી. અર્જુનજી પગ પકડીને કેશવને રોકી રહ્યા છે અને ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનજીને પણ ઘસડીને ગંગાપુત્ર ભીષ્મને મારવા દોડે છે. ગંગાપુત્ર ભીષ્મ પોતાના અસ્ત્ર શસ્ત્ર જે છે ત્યાગ કરી દે છે અને કેશવને કહે છે કે હે કેશવ, તમારા થકી મારું મૃત્યુ થાય તો હું પરમ પદને પ્રાપ્ત કરીશ, માટે કૃપા કરીને આપ મારો વધ કરી દેવો. પરંતુ અર્જુનજી જ્યારે એમને વારે છે ત્યારે ભગવાન પુનઃ રથ પર આવીને વિરાજમાન થાય છે. દુર્યોધન ગંગાપુત્ર ભીષ્મને નિત્ય કટુ વચન બોલીને ટાળી જ કરતો હોય છે કે પિતામહ, તમે છો તો અમારી સેનાના પ્રધાન સેનાપતિ, પરંતુ હંમેશા પક્ષ રાખો છો પાંડવોનો. આ પ્રમાણે નિત્ય કટુ વચન સાંભળીને ગંગાપુત્ર ભીષ્મ જે છે વ્યથિત થઈ જાય છે અને એક દિવસ દુર્યોધનને કહે છે કે દુર્યોધન, આજે રાત્રે હું જ્યારે ઠાકોરજીની પૂજા કરતો હોઉં ત્યારે તારી પત્ની ભાનુમતીને મારી પાસે મોકલજે. હું એને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપી દેવીશ, જેથી તારું મૃત્યુ ક્યારેય પણ ન થાય. આ પ્રમાણે જ્યારે દુર્યોધનને કહ્યું, દુર્યોધન બહુ પ્રસન્ન થાય છે. પોતાની પત્ની ભાનુમતીને એ સજી ધજીને ભીષ્મની પાસે જવા માટે આજ્ઞા કરે છે. પરંતુ સર્વજ્ઞ એવા ભગવાન શ્રી કૃષ્ણને આ વાતની જાણ થઈ જાય છે, એટલે એવો દ્રૌપદીજીની પાસે આવે છે અને દ્રૌપદીજીને કહે છે કે કલ્યાણી, 16 શૃંગાર ધારણ કરી તું મારી સાથે ચાલ. માતા દ્રૌપદીજીએ ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું નથી કે કેશવ ક્યાં જવાનું છે, કારણ કે એમને ભગવાન શ્રી કૃષ્ણની ઉપર પૂર્ણ રૂપે વિશ્વાસ છે, શ્રદ્ધા છે. એ વખતે યુદ્ધનો પ્રારંભ થાય એ પહેલા નિયમ બનાવવામાં આવેલા હતા કે યુદ્ધ પૂર્ણ થયા બાદ બંને સેનાના સૈનિકો જે છે એ એકબીજાના શિબિરની અંદર જઈ શકે છે. ભગવાન શ્રી કૃષ્ણ દ્રૌપદીજીને લઈને ગંગાપુત્ર ભીષ્મના શિબિરના દ્વાર પર આવેલા છે અને પાંચાલીને કહે છે કે પાંચાલી, તારી મૂજડી જે છે મને આપી દે. દ્રૌપદીજી મૂજડી કાઢીને ભગવાન શ્રી કૃષ્ણને આપી દે છે અને ભગવાન શ્રી કૃષ્ણ એને બગલમાં નાખીને ઉભા રહ્યા હોય છે. ગંગાપુત્ર ભીષ્મ જે છે એ ઠાકોરજીની સેવા કરતા હોય છે. ગંગાપુત્ર ભીષ્મને એમ કે દુર્યોધનના ભાર્યા ભાનુવતી અત્યારે મારા શિબિરમાં આવેલા છે. માતા દ્રૌપદી ભગવાન શ્રી કૃષ્ણના અનન્ય ભક્ત એવા ગંગાપુત્ર ભીષ્મને વંદન કરે છે અને ગંગાપુત્ર ભીષ્મના મુખમાંથી આશીર્વાદ નીકળી જાય છે, અખંડ સૌભાગ્યવતી ભવ. અને પછાડી ફરીને જુએ છે તો દ્રૌપદી. ગંગાપુત્ર ભીષ્મ કહે છે કે બેટા, તું અત્યારે અહીં કેવી રીતના? ત્યારે દ્રૌપદીજી કહે છે કે પિતામહ, તમે કાલે પાંડવોને મોતને ઘાટ ઉતારવાના છો, કારણ કે તમે આજે રણ મેદાનની અંદર પ્રતિજ્ઞા પણ કરી છે કે કાલનો સૂર્ય અસ્ત થતો પાંડવો ક્યારે પણ જોઈ ન શકશે,
ક્યાં પાંડવો કાલે ન રહેશે, ક્યાં ગંગાપુત્ર ભીષ્મ ન રહેશે. આ પ્રમાણેની તમે પ્રતિજ્ઞા કરેલી છે, એટલે હું તમારા આશીર્વાદ લેવા માટે આવેલી હતી. ગંગાપુત્ર ભીષ્મને સમજતા વાર ન લાગી કે આ બધી જ કુશળતા છે એ દ્રૌપદીની નથી, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણની છે. ભગવાન શ્રી કૃષ્ણની આ પ્રમાણેની ચાતુર્યતા જોઈ ગંગાપુત્ર ભીષ્મ દ્રૌપદીજીને કહે છે કે બેટા, એ નટવર ક્યાં છે કે જે તને અહીં લઈને આવેલો છે? દ્રૌપદીજી કહે છે કે શિબિરની બહાર ઉભા છે. ગંગાપુત્ર ભીષ્મ શિબિરની બહાર આવે છે તો ભગવાન શ્રી કૃષ્ણ બગલની અંદર દ્રૌપદીજીની મોજડી લઈને ઉભા હતા. ગંગાપુત્ર ભીષ્મ એની સન્મુખ હાથ જોડીને ઉભા રહી જાય છે. કહે છે કે પ્રભુ, આપ પણ જાણો છો કે હવે શું થવાનું છે. આ દાસને આપ કૃપા કરીને દર્શન આપવા માટે આવ્યા, એ જ અમારે માટે સૌભાગ્ય છે. બીજે દિવસનું યુદ્ધ થાય છે. એ દિવસના યુદ્ધની અંદર અર્જુનજીના રથની ઉપર શિખંડી આવીને ઉપસ્થિત થઈ. આ શિખંડી એ જ છે કે જે પૂર્વ જન્મની અંદર અંબા હતી અને જેણે ગંગાપુત્ર ભીષ્મના મૃત્યુના કારણ બનવા માટે કઠોર તપ કરેલું હતું. એ જ આવીને અત્યારે ઉપસ્થિત થઈ ગઈ છે. અર્જુનજીનો રથ ગંગાપુત્ર ભીષ્મની સન્મુખ આવીને ઉપસ્થિત થઈ જાય છે. ગંગાપુત્ર ભીષ્મ જેવા બાણ ચલાવવા માટે તૈયાર થાય છે, ત્યાં જ શિખંડી વચ્ચે આવી જાય છે. ગંગાપુત્ર ભીષ્મ અર્જુનની પર બાણ નથી ચલાવતા અને બીજે ચલાવી દે છે. અને એ જ તકનો લાભ લઈને અર્જુનજી ગંગાપુત્ર ભીષ્મના શરીરની અંદર એટલા બધા બાણ નાખી દે છે, એટલા બધા બાણ મારી દે છે કે ગંગાપુત્ર ભીષ્મનું આખું શરીર જે છે એ બાણોથી ભરાઈ જાય છે. અને એવી જ અવસ્થાની અંદર ગંગાપુત્ર ભીષ્મ જે છે એ રણ મેદાનની અંદર પડી જાય છે. એમનું શિર જે છે એ લટકતું હોય છે. અર્જુનજી પોતાના બાણ મારી એ શિરને સહારો આપે છે. ગંગાપુત્ર ભીષ્મને એ વખતે ખૂબ તરસ લાગેલી હોય છે. અર્જુનજી બાણનું અનુસંધાન કરી માતા ગંગાનું પ્રાગટ્ય કરે છે, જે ગંગા જળથી ગંગાપુત્ર ભીષ્મનો અભિષેક થઈ જાય છે. ગંગાપુત્ર ભીષ્મ દુર્યોધનને કહે છે કે બેટા, હજુ પણ સમય છે, આ યુદ્ધને તું પૂર્ણાહુતિ કરી દે. મારા એકના મરવાથી જો આપણું કુળ બચી જતું હોય તો તું આ યુદ્ધ બંધ કરી દે. પરંતુ દુર્યોધન જે છે એની વાત માનવા તૈયાર નથી. ગંગાપુત્ર ભીષ્મ જે રાત્રિએ યુદ્ધની અંદર પડી ગયા, એ જ રાત્રિએ અંગરાજ કર્ણ ગંગાપુત્ર ભીષ્મની પાસે આવે છે. ગંગાપુત્ર ભીષ્મ કર્ણને કહે છે કે બેટા, હું તારી જ રાહ જોતો હતો. આપણી સમીપની અંદર જે પહેરેદારો છે ને તો દૂર કરીને મારે તારી એકાંતની અંદર વાત કરવી છે. આ પ્રસંગ મહાભારતની અંદર ભીષ્મ પર્વની અંદર છે. કર્ણ બધા જ પહેરેગીરોને દૂર કરી દે છે. પછી ગંગાપુત્ર ભીષ્મ એને કહે છે કે બેટા, હું જીવનભર તારું અપમાન કરી રહ્યો હતો, પરંતુ મારા આ હૃદયની અંદર તારે વિશે કોઈ પણ જાતનો દ્વેષ નથી. હું જાણું છું કે તું કોનો પુત્ર છે. તું મારી પુત્ર વધુ કુંતાનો પુત્ર છે અને પાંડવોનો જ્યેષ્ઠ ભાઈ છે. દેવર્ષિ નારદજીએ મને આ બધી જ વાત કહી હતી. પરંતુ હું હંમેશા તારું અપમાન એટલે માટે કરતો હતો કે તું દુર્યોધનના પક્ષની અંદર રહીને યુદ્ધ ન કરે અને તારા ભાઈઓના પક્ષની અંદર આવીને યુદ્ધ કરે, એટલે માટે હું હંમેશા તારું અપમાન કરતો હતો. દુર્યોધનને કેવલ ને કેવલ તારા પર જ વિશ્વાસ છે, બીજા કોઈની ઉપર વિશ્વાસ નથી. અને એને લઈને એણે આ યુદ્ધરૂપી યજ્ઞનો આરંભ કરેલો છે. અને તું જો યુદ્ધમાંથી નિવૃત્ત થઈ જાય તો આ યુદ્ધ જે છે એ થાય જ નહીં. એટલે માટે હું કાયમને માટે તારું અપમાન કરતો હતો. બેટા, મારા હૃદયની અંદર તારે માટે કોઈ પણ જાતનો દુર્ભાવ નથી. માટે હું તને ભલામણ કરું છું કે તું પણ
દુર્યોધનનો પક્ષ ત્યાગ કર અને તારા ભાઈ વતી તું યુદ્ધ કરવા જતો રહે. પરંતુ કર્ણ રાજા કહે છે કે પિતામહ, જે પ્રમાણે તમે પ્રતિજ્ઞાબદ્ધ છો તે પ્રમાણે હું પણ પ્રતિજ્ઞાબદ્ધ છું. કર્ણ રાજા ગંગાપુત્ર ભીષ્મને વંદન કરી ત્યાંથી જતા રહે છે. યુદ્ધ પૂર્ણ થઈ જાય છે. પાંડવો વિજયી થાય છે. હસ્તિનાપુરના સિંહાસનની ઉપર યુધિષ્ઠિર મહારાજનો અભિષેક થઈ જાય છે. એક સમયની વાત છે, ભગવાન શ્રી કૃષ્ણ તે સમયે હસ્તિનાપુરની અંદર જ બિરાજતા હતા. ગંગાપુત્ર ભીષ્મએ પોતાનો દેહ ત્યાગ કરેલો નથી. મહાભારતના શાંતિ પર્વની અંદર 46મા અધ્યાયની અંદર આ કથા આવે છે. યુધિષ્ઠિર મહારાજ પ્રાતઃ કાળે ભગવાન શ્રી કૃષ્ણની પાસે આવે છે. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન ધ્યાન મસ્ત હોય છે. ભગવાનનું મન ધ્યાનની અંદર આરૂઢ થઈ ગયું હોય છે. થોડા સમય પછી ભગવાન શ્રી કૃષ્ણ પોતાના નેત્ર ખોલે છે. ત્યારે યુધિષ્ઠિર મહારાજ ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે હે પ્રભુ, આપ જ સંપૂર્ણ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયના કરતા છો. તમે ક્ષર પુરુષ અને અક્ષર પુરુષથી પણ ઉત્તમ છો. તમારો કોઈ આદિ નથી કે અંત નથી. તમે જ બધાના કારણ છો. તો હે પ્રભુ, આપ ધ્યાન કોનું કરી રહ્યા હતા? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે કે હે રાજન, હું મનોમન મારા પરમ ભક્ત ભીષ્મનું ધ્યાન કરી રહ્યો છું. અત્યારે ગંગાપુત્ર ભીષ્મ બાણોની સૈયાની ઉપર પડ્યા થકા મારું ધ્યાન કરી રહ્યા છે. એટલે હું પણ મનોમન એમનું ધ્યાન કરી રહ્યો છું. યે યથા મામ પ્રપદ્યન્તે તામ તથૈવ ભજામ્યહમ. માટે યુધિષ્ઠિર, અત્યારે આપણે બધા કુરુક્ષેત્રની અંદર જઈએ. યુદ્ધ પૂર્ણ થયા બાદ યુધિષ્ઠિર મહારાજ આ યુદ્ધની સંપૂર્ણ જવાબદારી પોતાના મસ્તકની ઉપર સ્વીકારે છે કે મારા જેવા પાપીને લઈને જ આ યુદ્ધ થયું છે. અને એને લઈને એ સંપૂર્ણ રાજપાટનો ત્યાગ કરી વાનપ્રસ્થ આશ્રમનો સ્વીકાર કરવા માટે તૈયાર થાય છે. ત્યારે ભગવાન વેદવ્યાસજી, ભગવાન શ્રી કૃષ્ણ, ધૃતરાષ્ટ્ર, ગાંધારી, કુંતાદેવી, વિદુરજી, 4 પાંડવો એ યુધિષ્ઠિર મહારાજને ખૂબ સમજાવે છે. પરંતુ યુધિષ્ઠિર મહારાજ કોઈની વાત સાંભળવા તૈયાર નથી. અંતે ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર મહારાજને કહે છે કે હે પાર્થ, આપણે બધા હવે ગંગાપુત્ર ભીષ્મની પાસે જઈએ. ગંગાપુત્ર ભીષ્મનો અંતકાળ સમીપ છે. માટે એ ગંગાપુત્ર ભીષ્મ જે છે એ જ તમને હવે યથાર્થપણે બોધ આપશે. તે વખતે ગંગાપુત્ર ભીષ્મ સરસૈયાની ઉપર બિરાજમાન થકા ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરી રહ્યા હતા. મહાભારતની અંદર શાંતિ પર્વના 47મા અધ્યાયની અંદર આ ગંગાપુત્ર ભીષ્મની સ્તુતિ આવેલી છે, જે સ્તુતિનું નામ છે ભીષ્મ સ્તવરાજ. એકસોને 9 શ્લોકની અંદર આ સ્તુતિ ગંગાપુત્ર ભીષ્મએ કરેલી છે. અને એ સ્તુતિની અંદર ગંગાપુત્ર ભીષ્મએ ભગવાન શ્રી કૃષ્ણને સંપૂર્ણ જગતના કારણ અને સર્વ અવતારી તરીકે પ્રતિપાદન કરેલા છે. આ ભીષ્મ સ્તવરાજની અંદર 3 શ્લોકો જે છે એ બહુ મહત્વના આવે છે. ગંગાપુત્ર ભીષ્મ ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરતા એમને કહે છે
एकोऽपि कृष्णस्य कृतः प्रणामो दशाश्वमेधाववृथेन तुल्यः दशाश्वमेधी पुनरेति जन्म कृष्ण प्रणामी न पुनर्भवाय। अर्थात कि भगवान श्री कृष्ण ने एक वखत जो प्रणाम કરવામાં આવે તો 10 અશ્વમેધ યજ્ઞના અંતની અંદર કરવામાં આવેલું અવભૃત સ્નાન બરાબર એ પ્રણામ છે। અને આ પ્રણામની અંદર એક વિશેષતા છે। 10 અશ્વમેધ યજ્ઞ કરવા વાળો પુનઃ આ સંસારની અંદર જન્મ ધારણ કરે છે, પરંતુ શ્રી કૃષ્ણ ભગવાનને જે પણ કોઈ મનુષ્ય પ્રણામ કરે છે એ સંસારના બંધનની અંદર ક્યારેય પણ પડતો નથી। ભીષ્મ સ્તવરાજની અંદર 92મા શ્લોકની અંદર ગંગાપુત્ર ભીષ્મ આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણનું સ્તવન કરે છે। અને ત્યારબાદ 96મા શ્લોકની અંદર ગંગાપુત્ર ભીષ્મ ભગવાન શ્રી કૃષ્ણના નામનો મહિમા બતાવે છે। ગંગાપુત્ર ભીષ્મ સ્તુતિ કરતા બોલે છે, પ્રાણ કાંતાર પાથેય સંસારોચ્છેદ ભેષજમ દુઃખ શોક પરિત્રાણમ હરિરીત્યક્ષરદ્વયમ। અર્થાત કે હરિ આ બે અક્ષર દુર્ગમ પંથમાં સંકટના સમયે પ્રાણોની રક્ષાને અર્થે રાહ ખર્ચ સમાન છે। સંસાર રૂપી રોગથી મુક્તિ આપવા માટે આ બે અક્ષરો જે છે એ ઔષધ તુલ્ય છે અને બધા જ પ્રકારના દુઃખથી ઉદ્ધાર કરનાર છે। આ પ્રમાણે ગંગાપુત્ર ભીષ્મ હરિ નામનો મહિમા જે છે એ અહીં ગાય છે। 100મા શ્લોકની અંદર એ ભગવાન શ્રી કૃષ્ણની બધા જથી શ્રેષ્ઠતા તથા પરાત્પરતા પ્રતિપાદન કરે છે। ગંગાપુત્ર ભીષ્મ કહે છે, નારાયણ પરમ બ્રહ્મ, નારાયણ પરમ તપઃ, નારાયણ પરો દેવ, સર્વમ નારાયણ સદા। અર્થાત કે નારાયણ છે એ જ પરબ્રહ્મ તત્વ છે, નારાયણ જ પરમ તપ છે, નારાયણ જ સૌથી મોટા દેવ છે અને ભગવાન નારાયણ જ સંપૂર્ણ જગતમય છે। આ પ્રમાણે ગંગાપુત્ર ભીષ્મ ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરે છે। ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં ઉપસ્થિત થઈ જાય છે અને તેઓ ભગવાન શ્રી કૃષ્ણ ગંગાપુત્ર ભીષ્મને કહે છે કે હે પિતામહ, તમારા પૌત્ર યુધિષ્ઠિરને તમે જ્ઞાનો ઉપદેશ આપો। ગંગાપુત્ર ભીષ્મ કહે છે કે હે પ્રભુ, મારા શરીરની અંદર એટલા બધા બાણ વાગેલા છે અને એ બાણો દ્વારા મારું બધું જ રક્ત જે છે એ પ્રવાહિત થઈ ચૂકેલું છે। મારી સ્મરણ શક્તિ પણ અત્યારે લુપ્ત થઈ ગઈ છે, માટે હું કેવી રીતે યુધિષ્ઠિર મહારાજને ઉપદેશ આપું? અને આપ શ્રી બિરાજમાન છો અને હું યુધિષ્ઠિરને ધર્મનો ઉપદેશ આપું એ યોગ્ય ન કહેવાય। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે ગંગાપુત્ર, મારા વચન તો જગતની અંદર બધા જ માન્ય કરશે, પરંતુ મારે મારા ભક્તોનો મહિમા જે છે એ વધારવો છે। હું તમારી બધી જ પીડા જે છે એ હરી લઉં છું અને તમને દિવ્ય જ્ઞાન આપું છું, જેથી કરીને તમે યુધિષ્ઠિર મહારાજને ઉપદેશ કરી શકશો। ભગવાન શ્રી કૃષ્ણ સંકલ્પ કરે છે ત્યાં ગંગાપુત્ર ભીષ્મની બધી જ પીડા જે છે એ નિવૃત્ત થઈ જાય છે અને પછી એ યુધિષ્ઠિર મહારાજને રાજધર્મનો ઉપદેશ આપે છે, આપદ ધર્મનો ઉપદેશ આપે છે, વર્ણ ધર્મનો ઉપદેશ આપે છે, વર્ણાશ્રમ ધર્મનો ઉપદેશ આપે છે, એમ વિભિન્ન પ્રકારના ઉપદેશો આપે છે।
એવા સમયની અંદર દ્રૌપદીજી પણ ત્યાં ઉપસ્થિત હતા. ગંગાપુત્ર ભીષ્મ આ પ્રમાણે ઉપદેશ આપે છે ત્યાં દ્રૌપદીજી હસવા લાગે છે. પોતાની પુત્ર વધુને આ પ્રમાણે હાસ્ય કરતી જોઈ ગંગાપુત્ર ભીષ્મ દ્રૌપદીજીને કહે છે કે બેટા તું કેમ હસે છે? ત્યારે દ્રૌપદીજી કહે છે કે દાદાજી, એ સમયમાં તમારું જ્ઞાન ક્યાં ગયું હતું કે જ્યારે દુર્યોધન મારું વસ્ત્રાહરણ કરી રહ્યું હતું? તે સમયે ભરી સભાની અંદર હું તમને પ્રશ્ન કરતી હતી, છતાં પણ તમે કંઈ બોલેલા ન હતા, ને આજે તમે ધર્મરાજ યુધિષ્ઠિરને ઉપદેશ આપો છો. ત્યારે ગંગાપુત્ર ભીષ્મ કહે છે કે બેટા, તે વખતે દુર્યોધનનું પાપી અન્ન જે છે એ મારા શરીરની અંદર રક્ત રૂપે પ્રવાહિત થતું હતું, અને તે વખતે હું સત અસતનો વિવેક કરી શકતો ન હતો. પરંતુ આજે તારા પતિએ એ બધું જ રક્ત જે છે એ મારા શરીરમાંથી કાઢી નાખ્યું છે, અને એને લઈને હું અત્યારે સ્વસ્થ થઈ ગયો છું. એટલે માટે હું યુધિષ્ઠિરને આ ઉપદેશ આપવા માટે તૈયાર થયો છું. તે પછી ગંગાપુત્ર ભીષ્મ પુનઃ યુધિષ્ઠિર મહારાજને ઉપદેશ આપે છે. એ ઉપદેશ શ્રવણ કર્યા બાદ અંતે યુધિષ્ઠિર મહારાજ ગંગાપુત્ર ભીષ્મને પૂછે છે, કિમ એકમ દૈવતમ લોકે કિમ વ્યાપેકમ પરાયણમ સ્તુવંતઃ કમ કર્મર્ચંટઃ પ્રાપ્નુયુર માનવઃ શુભમ. અર્થાત કે સમસ્ત વિદ્યાઓના સ્થાન પ્રકાશના હેતુભૂત લોકમાં એક જ એવા દેવ કોણ છે કે જેના વિષયમાં કહેવામાં આવે છે કે જેની આજ્ઞાથી બધા જ લોકો જે છે એ પ્રવૃત્ત થાય છે. કો ધર્મ સર્વધર્માણામ ભવતઃ પરમોપમતઃ કિમ જપન મુચ્યતે જંતુર જન્મ સંસાર બંધનાત. કે આપ સર્વધર્મ સમસ્ત ધર્મોમાં પૂર્વોક્ત લક્ષણોથી યુક્ત કયા ધર્મને શ્રેષ્ઠ માનો છો એ મને કહો. આ પ્રમાણે જ્યારે યુધિષ્ઠિર મહારાજ ગંગાપુત્ર ભીષ્મને પ્રશ્ન કરે છે ત્યારે ગંગાપુત્ર ભીષ્મ યુધિષ્ઠિરને કહે છે, જગત પ્રભુમ દેવદેવમ અનંતમ પુરુષોત્તમમ સ્તુવન નામ સહસ્રેણ પુરુષ સતતોઠિત. અર્થાત કે સ્થાવર જંગમ રૂપ જે સંસાર છે એના પ્રભુ સ્વામી દેવદેવ બ્રહ્માદિ દેવતાઓના પણ દેવ, અનંત એટલે કે દેશકાલ અને વસ્તુથી જે અપરિચ્છિન્ન છે, અને જે ક્ષર અને અક્ષરથી પર એવા પુરુષોત્તમ છે, તેઓનું સહસ્ર નામ દ્વારા નિરંતર તત્પર થઈને સ્તવન કરવામાં આવે તો એ મનુષ્ય જે છે એ સંપૂર્ણ દુઃખોથી મુક્ત થઈને એ પરમાત્માની પ્રાપ્તિ કરે છે. અને તે પછી ગંગાપુત્ર ભીષ્મ જે છે એ યુધિષ્ઠિર મહારાજને વિષ્ણુ સહસ્ત્ર નામનો ઉપદેશ આપે છે. ભક્તો, આ વિષ્ણુ સહસ્ત્ર નામ જે છે એ પ્રગટ પ્રમાણ ગંગાપુત્ર ભીષ્મની સન્મુખ ઉપસ્થિત રહેલા ભગવાન શ્રી કૃષ્ણને ઉદ્દેશીને એ ગંગાપુત્ર ભીષ્મ કહે છે. વિષ્ણુ સહસ્ત્ર નામ 4 છે. નારદ પંચરાત્રની અંદર વિષ્ણુ સહસ્ત્ર નામ આવે છે, જેનો ઉપદેશ ભગવાન શંકર માતા પાર્વતીને કરે છે. પદ્મપુરાણની અંદર પણ વિષ્ણુ સહસ્ત્ર નામ આવે છે, જેનો ઉપદેશ બ્રહ્માજી દેવર્ષિ નારદજીને કરે છે. અને સ્કંદ પુરાણની અંદર પણ વિષ્ણુ સહસ્ત્ર નામ આવે છે, જેનો ઉપદેશ ભગવાન શંકર માતા પાર્વતીને કરે છે. અને મહાભારતની અંદર અનુશાસન પર્વની અંદર પણ ભીષ્મ જે યુધિષ્ઠિર મહારાજને સંબોધીને જે ભગવાન શ્રી કૃષ્ણના સહસ્ત્ર નામનું ગાન કરે છે એ પણ વિષ્ણુ સહસ્ત્ર નામથી જ ઓળખાય છે.
આમ વિષ્ણુ સહસ્ત્રનામ 4 છે, પરંતુ બધા જ ધર્માચાર્યોએ ગંગાપુત્ર ભીષ્મ દ્વારા જે ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરવામાં આવેલી છે એ જ વિષ્ણુ સહસ્ત્રનામને માન્યતા આપેલી છે. પેલા બધા વિષ્ણુ સહસ્ત્રનામ પણ સત્ય છે, પરંતુ આ વિષ્ણુ સહસ્ત્રનામ જે છે એ પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી કૃષ્ણને ઉદ્દેશીને ગંગાપુત્ર ભીષ્મએ કહેલું છે. એટલે આ વિષ્ણુ સહસ્ત્રનામ છે એ બધા જ વિષ્ણુ સહસ્ત્રનામની અંદર પ્રધાનતા ધરાવે છે. અને આ વિષ્ણુ સહસ્ત્રનામનું ગાન કર્યા બાદ ગંગાપુત્ર ભીષ્મ યુધિષ્ઠિર મહારાજને થોડો ઉપદેશ આપીને પછી ભગવત ધામ જતા રહે છે. ગંગાપુત્ર ભીષ્મ જ્યારે ભગવત ધામ જવા માટે તૈયાર થયા ત્યારે પોતાની બધી જ વૃત્તિઓ જે છે એ ભગવાન શ્રી કૃષ્ણની અંદર એકાકાર કરી દે છે અને પોતાના પ્રાણવાયુને ગંગાપુત્ર ભીષ્મ જે છે એ પગમાંથી સંકેલવાનો પ્રારંભ કરે છે. અને જેમ જેમ એમનો પ્રાણ શરીરના જે અંગમાંથી બહાર નીકળવા લાગ્યો તેમ તેમ પેલા જે બાણો જે છે એ પણ એમના શરીરમાંથી બહાર નીકળી જાય છે. અને ગંગાપુત્ર ભીષ્મ યોગ માર્ગે કરીને પોતાનો દેહ જે છે એ ત્યાગ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ તે વખતે ગંગાપુત્ર ભીષ્મની સન્મુખ ઉપસ્થિત હોય છે અને ગંગાપુત્ર ભીષ્મ એમને જોતા જોતા જ પોતાનો દેહ જે છે એ ત્યાગ કરે છે. ગંગાપુત્ર ભીષ્મનો દેહ ત્યાગ કર્યા બાદ પાંડવ લોકો જે છે એ વિધિવત રીતે એમનો અગ્નિ સંસ્કાર કરે છે. ગંગાપુત્ર ભીષ્મ એ આજીવન બ્રહ્મચારી હતા. 12 ભાગવતોની અંદર પણ એમનું નામ આવે છે કે જેઓ ભાગવત તત્વને યથાર્થપણે જાણનારા કેવલ 12 જણા છે અને એ 12 જણાની અંદર ગંગાપુત્ર ભીષ્મ છે. ગંગાપુત્ર ભીષ્મ પુરાણના શ્રોતા છે. સંપૂર્ણ પદ્મ પુરાણ જે છે એ રાવણના દાદા પુલસ્તજીએ ગંગાપુત્ર ભીષ્મને ઉદ્દેશીને કહેલું છે. મહાભારતની અંદર ગંગાપુત્ર ભીષ્મએ યુધિષ્ઠિર મહારાજને જે ઉપદેશ આપેલો છે એ ભગવાન વેદવ્યાસજીએ લિપિબદ્ધ કરેલો છે. ગંગાપુત્ર ભીષ્મએ જે સ્તુતિ દ્વારા ભગવાનનું સ્તવન કરેલું હતું એ ભીષ્મ સ્તવરાજ અને વિષ્ણુ સહસ્ત્રનામ આ નામથી ઓળખાય છે. મહાભારતની અંદર શાંતિ પર્વની અંદર ભગવાન વેદવ્યાસજી કહે છે કે ભગવાન શ્રીમન નારાયણને 5 વસ્તુ બહુ પ્રિય છે. એક ભીષ્મ સ્તવરાજ, બીજું વિષ્ણુ સહસ્ત્રનામ, ત્રીજું મહાભારતમાં આવતી અનુસ્મૃતિ, શ્રીમદ ભગવદ્ ગીતા અને ગજેન્દ્ર મોક્ષ. આ 5 વસ્તુ ભગવાનને બહુ પ્રિય છે. એના દ્વારા જો ભગવાનનું સ્તવન કરવામાં આવે તો ભગવાનની એ જીવાત્માની ઉપર અત્યંત પ્રસન્નતા થાય છે. અને એ 5માંથી 2 વસ્તુ જે છે એ ગંગાપુત્ર ભીષ્મએ ઉચ્ચારણ કરેલી છે. ભીષ્મ સ્તવરાજ અને વિષ્ણુ સહસ્ત્રનામ. માટે ભક્તો આ 5માંથી કોઈ પણ એકનો તમે આશ્રય સ્વીકાર કરજો તો તમારા ઉપર ભગવાનની અત્યંત પ્રસન્નતા થશે. મહાસુદી અષ્ટમીના દિવસે ગંગાપુત્ર ભીષ્મ જે છે એ ભગવત ધામ પધારેલા હતા અને એટલે માટે આ મહાસુદી અષ્ટમી જે છે એ ભીષ્મ અષ્ટમીના નામથી ઓળખાય છે. ભારત વર્ષના તમામ મનુષ્યએ જોયું કે ગંગાપુત્ર ભીષ્મ જે છે એ બાલ બ્રહ્મચારી છે. એમની પછાડી
કોઈ શ્રાદ્ધ કરનાર પણ નથી કે તર્પણ કરનાર પણ નથી. એટલે એમના શ્રાદ્ધની તથા તર્પણની જવાબદારી જે છે એ ભારત વર્ષના મનુષ્યોએ પોતાના ખભાની ઉપર ઉઠાવી લીધી છે. અને માટે જ મહાસુદી અષ્ટમીને દિવસે ભારત વર્ષના તમામ મનુષ્યો જે છે એ ગંગાપુત્ર ભીષ્મનું તર્પણ કરે છે અને એમને માટે અર્ઘ્યદાન પણ કરે છે. ગંગાપુત્ર ભીષ્મને તર્પણ અને અર્ઘ્યદાન કરતા જે મંત્રોનું ઉચ્ચારણ કરવામાં આવે છે એ મંત્ર શાસ્ત્રોની અંદર આપેલા છે. એ મંત્ર જે છે એ હું તમને અત્યારે કહી સંભળાવું છું. ભીષ્મજીનું જ્યારે તમે તર્પણ કરવા માટે તૈયાર થાઓ ત્યારે તમારી જનોઈ જે છે એ ડાબા કંધા પરથી, ડાબા ખભા પરથી જમણા ખભાની ઉપર લઈ લેવાની છે અને દક્ષિણ દિશા તરફ મુખ રાખી આ મંત્ર બોલવાનું છે. વ્યાઘ્ર પદ ગોત્રાય શાંકૃત્ય પ્રવરાય ચ ગંગાપુત્રાય ભીષ્માય સર્વદા બ્રહ્મચારિણી. ભીષ્મ શાંતનો વીર સત્યવાદી જીતેન્દ્રિય આભીર અભિદ્ર વાપનોતુ પુત્ર પૌત્ર ચિતામ ક્રિયામ. આ પ્રમાણેનો મંત્ર બોલી ગંગાપુત્ર ભીષ્મનું તર્પણ કરવાનું છે. એમને માટે 3 અંજલિ જલ જે છે એ પોતાની જમણી બાજુ જે છે એ પિતૃસ્થાનમાંથી પધરાવવાની છે અને ત્યારબાદ પોતાની જનોઈ જે છે એને પુનઃ ડાબા ખભાની ઉપર લઈને ગંગાપુત્ર ભીષ્મને અર્ઘ્ય દાન કરવાનું છે. અર્ઘ્ય દાન કરતા થકા જે મંત્ર બોલવામાં આવે છે એ મંત્ર હું તમને કહું છું. મંત્ર આ પ્રમાણે બોલવાનો છે. વસુનામ અવતારાય શાંતરોર આત્મજાય ચ અર્ઘ્ય દદામી ભીષ્માય આબાલ બ્રહ્મચારિણે. પુનઃ એક વખત હું બોલી જાણું છું. વસુનામ અવતારાય શાંતરોર આત્મજાય ચ અર્ઘ્ય દદામી ભીષ્માય આબાલ બ્રહ્મચારિણે. આ પ્રમાણેનો મંત્ર બોલી ગંગાપુત્ર ભીષ્મને અર્ઘ્ય દાન કરવાનું છે. તો ભક્તો, મહાસુદી અષ્ટમીનો દિવસ જે છે એ દિવસ આવે ત્યારે ગંગાપુત્ર ભીષ્મના નામથી તમે અવશ્ય અર્ઘ્યદાન કરજો, જેથી કરીને ગંગાપુત્ર ભીષ્મએ આ ભારત વર્ષની પ્રજાની ઉપર જે ઉપકાર કરેલો છે એ ઉપકારમાંથી આપણે કિંચિત મુક્ત થઈ શકીએ. ગંગાપુત્ર ભીષ્મએ ભારતવાસીઓને પોતાની પાસે જે પણ કંઈ જ્ઞાન હતું એ બધું જ જ્ઞાન જે છે એ અર્પણ કરેલું છે. તો આપણા બધાની પણ એ નૈતિક ફરજ બની જાય છે કે ગંગાપુત્ર ભીષ્મની પછાડી આપણે તર્પણ કરવું જોઈએ અને એમને અર્ઘ્ય આપવું જોઈએ, જેથી કરીને ભગવાન શ્રી હરિ તમારા પર અત્યંત પ્રસન્ન થશે. આટલું કહીને હું મારા આ પ્રવચનને વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.